નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત મોલ વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ અત્યારે મારે જે વાત કરવાની છે એ ખાસ ધ્યાનથી સાંભળજો, કારણ કે વરસાદ 15 દિવસ લેટ વાવણી જાય છે. અત્યાર સુધી છેલ્લા આમ ગણતરી કરો ને તો છેલ્લા 5 વર્ષની અંદર 11 જૂનથી માંડી અને 20 જૂનની વચ્ચે સાર્વત્રિક વાવણી થઈ જતી હતી. એની જગ્યાએ અત્યારની પરિસ્થિતિ શું છે કે કદાચ 1 થી 5 જૂન સુધી જુલાઈ સુધી વરસાદ ખેંચાઈ રહ્યો છે. અને એના સિવાય હવામાન ખાતાની આગાહી એવી છે કે સુપર અલનીનોની અસર છે. જો સુપર અલનીનોની અસર હોય તો આવા કેસની અંદર ઓછા વરસાદ અથવા તો નબળા વરસાદના સંકેત દેખાય. અને ઘણા બધા ખેડૂતોએ મોંઘાદાટ મગફળીના બિયારણો લઈ લીધા છે. અને આ જે મોંઘાદાટ મગફળીના બિયારણો લીધા છે એમાં 2 જાતની આપણે વેરાયટી પસંદ કરી છે. એક વેરાયટી એવી પસંદ કરી છે કે જે 90 થી 110 દિવસ 105 દિવસની અંદર એટલે કે વહેલી પાકતી જાત પસંદ કરી છે. આ લોકો માટે કદાચ થોડુંક ઢીલું મૂકે તો ચાલશે, પણ આવા વર્ષની અંદર જે ખેડૂતોએ 120 થી 130 દિવસે પાકતી વેરાયટી પસંદ કરી છે, જેમ કે ગિરનાર 4, 40 નંબર છે, 32 નંબર છે, 128 નંબર છે, 20 નંબર છે, 22 નંબર છે, આ પ્રકારની જે વેરાયટી તમે પસંદ કરી છે, આ વેરાયટીની અંદર એવા ખેડૂતોએ વિચારવું જોઈએ કે જેને સારા વર્ષની અંદર 2 થી 3 પાણ જ રહી છે, તો નબળા કે ઓછા વરસાદવાળી કન્ડિશનની અંદર પોતાના ખેતરની અંદર કેવી પરિસ્થિતિ ઉદ્ભવે. ઘણા બધા ખેડૂતો એવા છે કે જેને ઓછું પાણી રહે છે સારા વરની અંદર, એ લોકોએ પણ મોડી પાકતી વેરાયટી પસંદ કરી છે. તો આ સમયે તમારે વિચારવું જોઈએ કે નહીં? શું વિચારવું જોઈએ? 15 થી 20% ખેડૂતો આપણને ખબર છે કે જેને કોરામાં વાવેતર કરી દીધું છે તેને તો કઈ વિચારવાનું છે નહીં હાલ પૂરતું. પણ જે પણ ખેડૂત મિત્રોને વાવેતર બાકી છે તેના માટે વિચારવાનું છે. તો તેમાં વાત કરું તો કે ખેડૂત મૂળની ભલામણ છે કે આપણે જોઈએ તો અલગ અલગ પાકમાં તલ છે, બીજા નંબરે તુવેર છે, કપાસ છે, સોયાબીન છે. તો આમાં આપણે પહેલા જોઈએ તો કે તલ વિશે, તો કે પહેલા નંબરે તલનું વાવેતર છે આપણે વીઘા દીઠ આપણે જોઈએ તો કે 300 ગ્રામથી લઈને 500 ગ્રામ સુધી વીઘા દીઠ વાવેતર કરી શકો છો. અને તે પણ 28 કે 30ની જારીએ તમે લાગત વાવેતર કરી શકો છો. આમાં પણ ખૂબ સારામાં સારું ઓછા ખર્ચે પરિણામ આપણને મળે છે. બીજા નંબરે કોઈ પાકની વાત કરું તો તે છે તુવેરનો પાક. તો તુવેરનો પાક છે એ 60 કે 64ની જારીએ તમે વાવેતર કરી શકો છો. અને તેમાં વચ્ચે તમે તલનું પણ વાવેતર એક હાર છે કરી શકો છો. અથવા તો આપણે જોઈએ તો કે 40ની જારીએ તમે લાગત વાવેતર છે તુવેરનું તે પણ કરી શકો છો. આમાં પણ ખૂબ સારામાં સારું તમને જે ઉત્પાદન છે એ મળી શકે છે. ત્રીજા નંબરે કોઈ પાકની વાત કરું તો તે છે કપાસના પાકની. તો કપાસના પાકમાં આપણે જોઈએ તો કે 60 કે 64નો અગાઉથી આપણે જેને પારા બાંધી દીધા છે તો તે પારાને કોઈ વીખવાની જરૂર નથી. તેને તે પારામાં કપાસ વાવી દેવાનો છે. અને તેમાં વચ્ચે હાર છે એ આપણે જોઈએ તો કે તલની એક હાર છે એ આપણે વચ્ચે કરી શકીએ છીએ. આને આંતરપાક કહેવાય છે. તો આ આંતરપાક કરી અને 2 પાક છે આપણે લઈ શકીએ છીએ. અથવા તો તેને આપણે જેને પારા નથી બાંધ્યા તેને 40ની જારીએ પણ કપાસનું વાવેતર કરી શકીએ છીએ. કોઈ ચોથા નંબરે વાત કરું તો કે છે સોયાબીનનો પાક. સોયાબીનના પાકમાં પણ આપણે જોઈએ તો કે 18 થી 20ની જારીએ આપણે વાવેતર 4 હાયરું છે એક સોયાબીનની કરી શકીએ છીએ. વીઘા દીઠ 10 થી 12 કિલો છે સોયાબીન આપણે મૂકવાનું હોય છે. તો આ આપણે વાવેતર કરી અને ખૂબ સારામાં સારું ઓછા વરસાદને આપણે જે બીક છે તેમાં સારું રિઝલ્ટ લઈ શકીએ છીએ. આવી જ ખેતીને લગતી માહિતી જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.